2027માં વિધાનસભાની પેટા ચૂંટણીમાં શું આમ આદમી પાર્ટી ખેલ પાડશે અને શું આમ આદમી પાર્ટી 2027ની વિધાનસભાની ચૂંટણીમાં લડવાની અત્યારથી જ પૂરજોશમાં તૈયારીઓ તો નથી કરતી। આપ સર્વને એ ખબર છે કે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા અત્યારે જેલવાસ ભોગવી રહ્યા છે। શું એના પાછળ પણ एक्शन प्लान रेडी है आम आदमी पार्टी नो ए मुद्दा पर आज चर्चा करवी है। नमस्कार, हूँ मुस्कान, आप જોઈ રહ્યા છો લાઈવ 24 ન્યૂઝ ગુજરાત। વિધાનસભાની પેટા ચૂંટણી કડી અને વિસાવદરમાં યોજાઈ ત્યારે હર કોઈની નજર વિસાવદર પર હતી, કારણ કે વિસાવદરમાં એક એવા નેતા આમ આદમી પાર્ટી તરફથી ઉમેદવાર ઉભા રહ્યા હતા જેના પર સૌ કોઈને વિશ્વાસ હતો કે આ વખતે આમ આદમી પાર્ટીના ઉમેદવાર જે સમયે ઉભા રહ્યા હતા હવે તો તેઓ ધારાસભ્ય બની ગયા। ગોપાલ ઇટાલિયા લોકોના જનસંપર્કના કારણે લોકો સાથે એમનો વ્યવહાર, એક યુવા નેતા તરીકે વિસાવદરની જનતા તો એમને જ મત આપવાની હતી એવું વિસાવદરની જનતાએ નક્કી કરીને રાખ્યું હતું। અને આમે વિસાવદરની જે જનતા છે બુદ્ધિજીવી જનતા છે, જે બાજુ વાયરો હોય એની વિરુદ્ધ દિશામાં તે હંમેશા કામ કરતી જનતા છે। એટલે વાયરો હતો કે ભારતીય જનતા પાર્ટી આવશે, કારણ કે પાછળના 17 થી 18 વર્ષથી ભારતીય જનતા પાર્ટી ત્યાં આવવા માટે વલખા મારી રહી છે। ત્યાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય હતા ભૂપત ભાયણી, પરંતુ ભૂપત ભાયણીને ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટી દ્વારા એવી કદાચ ટિકિટ આપવાની લાલચ આપવામાં આવી હોય કે ભાઈ અમારી પાર્ટીમાં આવી જાઓ, અમે તમને આપીશું ટિકિટ આવનાર વિધાનસભાની ચૂંટણીમાં। પરંતુ આમ આદમી પાર્ટી નો ખેસ ઉતારીને તેઓ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાઈ ગયા અને ત્યાં પડેલી સીટ ખાલી થઈ અને ત્યાં ચૂંટણી યોજાઈ। કડીમાં પણ કરશનભાઈ સોલંકીનું નિધન થયું, એના બાદ કડીની સીટ પણ ખાલી હતી એટલે ત્યાં પણ ચૂંટણી યોજાઈ। હાલાકી કડીમાં તો પહેલાથી જ હતું કે ભાજપની કડી સાથે સંકળાયેલી, એટલે ત્યાં 110% નક્કી હતું કે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે તે જીતે છે। પરંતુ વિસાવદરમાં ડગુમગુ હતું કે કિરીટ પટેલ, જનસંપર્ક કિરીટ પટેલનો પણ ખૂબ સારો હતો, તે બેંકમાં ચેરમેન પણ હતા, તે ત્યાંના સ્થાનિક કદાવર નેતા છે નીતિન રાણપરિયાનું પણ કંઈક એવું હતું કે નીતિન રાણપરિયાને જ્યારે સવાલ પૂછવામાં આવ્યો ત્યારે નીતિન રાણપરિયાએ એવું કહ્યું કે જે સ્થાનિક નેતા છે એને જ બધા મત આપશે, કારણ કે તેઓ ભેસાણના હતા, કિરીટ પટેલ જૂનાગઢના છે અને ગોપાલ ઇટાલિયા એ સુરતના છે, એટલે એમનું એવું કહેવું હતું કે આ બંને આયાદી ઉમેદવાર છે તો એમને મત નહીં આપે આ વિસાવદરની જનતાને ક્યાંક મને જીતાડશે એવી એમને આશા વ્યક્ત કરી હતી। પરંતુ જ્યારે રિઝલ્ટ આવ્યું અને નીતિન રાણપરિયાનું તો સુરસુર્યું બોલી ગયું, કારણ કે તેમને તો મત જ એક નહિવત પ્રમાણમાં મળ્યા હતા કે જે કોંગ્રેસ પાર્ટી માટે ખૂબ શરમજનક કહેવાય। અને કડીમાં વાત કરીએ તો કડીમાં આમ આદમી પાર્ટીને ખૂબ નહિવત મત મળ્યા હતા, જે આમ આદમી પાર્ટી માટે શરમજનક વાત કહેવાય। અહીંયા ટક્કર હતી કડીમાં ભારતીય જનતા પાર્ટી વર્સિસ કોંગ્રેસ, અને વિસાવદરમાં હતું કે આમ આદમી પાર્ટી વર્સિસ ભારતીય જનતા પાર્ટી, અને લોકોને એવું લાગતું હતું કે 21 ભાગ હતા જેમાં 21 એક બાદ એક જે સ્ટેપ છે તો ખુલવાના હતા, એમાંથી 5 જ્યારે પણ ખુલ્યા ત્યારે લોકોને એવું લાગ્યું કે કદાવર નેતા જેમનો જનસંપર્ક સારો છે એવા કિરીટ પટેલ બાજી મારશે અને કિરીટ પટેલ વિસાવદરના ધારાસભ્ય બનશે। પરંતુ બાજી પલટાઈ, પાછું પલટાયું અને પછી એન્ડ 21 સુધી જોયું તો 17,500 ની લીડ સાથે ગોપાલ ઇટાલિયા વિસાવદરના ધારાસભ્ય બન્યા। થોડાક દિવસ પહેલા જ એમનું શપથ ગ્રહણ થયું છે। શપથ ગ્રહણ થાય એ પહેલા જ વિસાવદરની જનતાએ તો ગોપાલ ઇટાલિયાને બહુ બધો પ્રેમ આપ્યો। હાલાકી ગોપાલ ઇટાલિયાએ પણ બહુ બધો પ્રેમ આપ્યો, પણ લોકો હવે એક વસ્તુ શીખી ગયા કે જો અને તો બાકીના જે ધારાસભ્યો છે, બાકી જિલ્લાના જે ધારાસભ્યો છે કામ ન કરે તો આપણે એમને એમ કહેવાનું કે કામ કરો નહીતર વિસાવદર વાળી થશે। આપણે કાંતિ અમૃતિયાને જોયા, કાંતિ અમૃતિયાએ વિસાવદર વાળી થશે એક શબ્દ સાંભળીને ગાંધીનગર પહોંચ્યા છે રાજીનામું આપવા માટે। એમના ખેલ જ હતા, એ રાજીનામું આપવાના નહોતા, એ ખાલી વટના મારે આવ્યા હતા, એ બધું જ જોયું। પરંતુ આ બધાની વચ્ચે ચૈતર વસાવા જે આમ આદમી પાર્ટીના નેતા છે જે અત્યારે જેલવાસ ભોગવી રહ્યા છે, જેલના સળિયા પાછળ તેઓ બંધ છે। વાત કરવી છે આમ આદમી પાર્ટીના નેતા ધારાસભ્ય જે હમણાં બન્યા છે એવા ગોપાલ ઇટાલિયા જ્યારે રાજપીપળા ગયા એમની કોર્ટમાં એમને મળવા માટે, ત્યારે પોલીસ દ્વારા એમને મળવા દેવામાં ન આવ્યા, એ બધી બબાલ તમે બધી જોઈ છે, એ મુદ્દા પર વાત નથી કરવી। પણ વાત એ કરવી છે કે શું આમ આદમી પાર્ટીના એ ધારાસભ્ય છોડવામાં કેમ નથી આવતા, એના પાછળનું કારણ શું? હાફ મર્ડરનો ગુનો દાખલ થયો છે, 307ની કલમ લાગી છે। હવે
આના પરથી એક એનાલિસિસ, એક મુદ્દો એવો નજર પડે છે જેના પરથી લાગી રહ્યું છે કે 2027માં ખેલ પાડવા માટે આમ આદમી પાર્ટી આ જનસંપર્ક વધારવા માટે, લોકોને એકઠા કરવા માટે ને એ સાબિત કરવા માંગે છે કે 2027માં ચૂંટણી આવે એ પહેલા એ ખેલ પાડશે અને ચોક્કસપણે એવું કહેવાના છે કે જો ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય સાથે આવું કંઈ બન્યું હોય તો ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય તરત છૂટી જતા, પરંતુ અમે વિપક્ષ નેતા છીએ એટલે અમને છોડવામાં નથી આવતા, એમ કરીને કદાચ આ લોકોના પ્રેમ, લોકોની લાગણી, લોકોના હંફ પોતાની તરફેણમાં ખેંચી રહ્યા છે. એ પછી ગોપાલ ઇટાલિયાને તમે જુઓ, એમના ફેસબુક હેન્ડલ ચેક કરો, એ નાના નાના ગામડાઓમાં જઈને લોકો સાથે વાતચીત કરી રહ્યા છે, ખાટલા બેઠકો કરી રહ્યા છે, ત્યાં ચા પી રહ્યા છે, ભોજનો કરી રહ્યા છે, એમની સાથે બધા જ નેતાઓ છે એ જોવા મળે છે. સુરતમાં હવે તો લોકો, એમના જે કોર્પોરેટરો છે સુરતમાં, એ બધા લોકો હવે સરકાર સામે બાહો ચડાવે છે. એટલે આ દરેક લોકો હવે વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા બન્યા ત્યારથી દરેક આમ આદમી પાર્ટીના માણસો, નેતા, સમર્થકો, આગેવાનો હવે લડી લેવાના મૂડમાં છે ને હવે તેઓ મેદાને આવ્યા છે. શક્તિસિંહ ગોહિલે જ્યારે કહ્યું હતું કે ભાઈ જનતા, ગુજરાતની જનતા કોઈ ત્રીજો પક્ષ સ્વીકારતી નથી અને કદાચ ત્રીજો પક્ષ અત્યારે કોંગ્રેસ બની ગઈ છે, કારણ કે અત્યારે ગુજરાતમાં આમ આદમી પાર્ટી વર્સિસ ભારતીય જનતા પાર્ટી છે. હવે સવાલ એ થઈ રહ્યો છે કે શું આદિવાસીની વોટ બેંક ઉપર નજર છે આમ આદમી પાર્ટીની? કારણ કે 5 ઓગસ્ટ સુધી હવે ચૈતર વસાવાને જામીન પાછા ઠેલવવામાં આવ્યા છે, પાછા ગયા છે, એટલે 5 ઓગસ્ટ સુધી પાછું ચૈતર વસાવાને જેલમાં રહેવું પડશે. સંજય વસાવા, જેમને ફરિયાદ કરી છે, એમને એવું કહ્યું કે ભાઈ જે તે વ્યક્તિ સાથે ચૈતર વસાવાએ ગેરવર્તણૂક કરી હતી, અભદ્ર ટિપ્પણી વાપરી હતી, અપશબ્દ બોલ્યા હતા, એમની માફી માંગે તો પછી અમે કેસ પાછો લેવા તૈયાર છીએ. પરંતુ ચૈતર વસાવાના ધર્મપત્ની આવે છે વર્ષાબેન વસાવા અને એમનું એવું કહેવું છે કે ભાઈ ચૈતર વસાવા માફી નહીં માંગે, એટલે ચૈતર વસાવાએ માફી ન માંગી એટલે પાછો આ કેસ જે છે એ પાછો ઠેલાયો. હવે 5 ઓગસ્ટ સુધી પાછું જેલમાં રહેવાનું છે. 5 ઓગસ્ટ પછી પાછી સુનાવણી થશે, પાછી જો જામીન મંજૂર થશે, નહીં થાય તો પાછું જેલવાસ ભોગવવાનું રહેશે. પરંતુ આ બધાની અસર સીધી 2027ની વિધાનસભાની ચૂંટણી પર થવાની છે અને 100% આમ આદમી પાર્ટી એ ભારતીય જનતા પાર્ટીની વોટ બેંક પર અસર કરશે, કારણ કે આદિવાસીઓનો સપોર્ટ ચૈતર વસાવાને, ગોપાલ ઇટાલિયા જનસંપર્ક વધારી રહ્યા છે, આપના બધા જ જે નેતાઓ છે હવે મેદાને આવ્યા છે, જનતાઓ સાથે ચર્ચા કરી રહ્યા છે, એમની પડતી તકલીફોનો સામનો કરી રહ્યા છે અને એ સરકાર પાસે માંગ કરી રહ્યા છે કે વિકાસના કાર્યો કરો. એટલે હવે આમ આદમી પાર્ટી ગુજરાતમાં અતિશય સક્રિયપણું બતાવી રહી છે અને જો ચૈતર વસાવા આ જ રીતે જેલવાસ કરશે તો ચોક્કસપણે 2027ની વિધાનસભાની ચૂંટણીમાં એમને ફાયદો થશે, કારણ કે પછી એ બધા એકદમ સિમ્પથી ગેધર કરશે, એકદમ હૂંફ લાગણી કરશે કે ભાઈ ભારતીય જનતા પાર્ટીનું હોત તો હમણાં છૂટી ગયું હોત, અમે વિપક્ષના નેતા છીએ એટલે અમને જેલવાસ, જેલમાં વસવાટ, જેલ ભોગવવું પડે, કારણ કે અમે સરકાર સામે બાહો ચડાવીએ છીએ, અમે સરકારને સવાલ પૂછીએ છીએ, સરકારના કૌભાંડો બહાર લાવીએ છીએ, એટલે અમારી સાથે આ પ્રકારનું વર્તણૂક કરવામાં આવી રહ્યું છે. કદાચ આ સ્ટન્ટ હોઈ શકે, કદાચ આ 2027ની વિધાનસભા ચૂંટણી લડવા માટે આમ આદમી પાર્ટીની એક રણનીતિ હોઈ શકે અને તો આ પ્રકારની જો લાગણી, હૂંફ અને પ્રેમ, ચાહના 2027માં વિધાનસભામાં મળશે આમ આદમી પાર્ટીને, તો આમ આદમી પાર્ટી ચોક્કસ ભારતીય જનતા પાર્ટીની વોટ બેંક ઉપર 1000% અસર કરશે. આપને આ મુદ્દા પર શું લાગી રહ્યું છે કે 2027માં વિધાનસભાની ચૂંટણીમાં શું આમ આદમી પાર્ટી ભારતીય જનતા પાર્ટીની વોટ બેંક પર અસર કરશે કે શું? આ મુદ્દા પર આપનું જે પણ કહેવું હોય મને કમેન્ટમાં અવશ્યપણે જણાવજો ને આપે હજી સુધી અમારી ચેનલ i24 ન્યૂઝને સબસ્ક્રાઇબ ન કરી હોત તો હમણાં સબસ્ક્રાઇબ કરી લેજો. નમસ્કાર.